चलो मित्रों, હવે આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય। એની ચર્ચા જો કે આપણે લગભગ ફેબ્રુઆરી માર્ચમાં એની ચર્ચા થઈ ગયેલી છે। તેમ છતાં પાંચમું ચેપ્ટર સાતત્ય અને વિકલન ચાલુ કરીએ એના પહેલાંનું થોડું રિવિઝન કરી દઈએ। તમને દરેકને આનું પેમ્ફલેટ મળી ગયું હશે। तो पेम्पलेटनी अंदर शुरुआतनी जो नोंध है ये नोंधो एक पछी एक पहला आपणे समझी लईए, पछी आपणे उदाहरण साध्यना दाखलाओ जोईए। तो जो पहली नोंध है त्रिकोणमितीय विधेयना मूल्यों दर्शावतुं कोष्टक। जो 6 त्रिकोणमितीय विधेयो छे एना मूल्यों छे। 6 त्रिकोणमितीय विधेयो साइन, कॉस, टेन, कॉट, सेक, कोसेक। मूल्यों જોઈએ તો શરૂઆત 0 થી કરીશું। 30 અંશ એને આપણે રેડિયન મૂલ્યમાં π/6 કહીશું। 45 અંશ એટલે π/4, 90 अंश એટલે π/2, 60 अंश એટલે 60 अंश એટલે π/3, 90 अंश એટલે π/2। એમાં પહેલી લાઈન તમારે યાદ રાખવાની, એના પરથી બાકીના બધા તમે લાઈનો લખી શકશો। पहली लाइन में sin 0 मूल्य कितना, sin π/6 मूल्य कितना, sin π/4 कितना, sin π/3 कितना, sin π/2 कितना, ये तुम्हारी याद रखो। ये तरह की रीते याद रखशो तो जो याद रखवानी चावी पर टेम्पलेट में તમને આપેલી છે એ આ પ્રમાણે છે કે તમારે બધા 0 લખવાનું છે। 1 2 3 4 0 1 2 3 4 પછી 4 વડે ભાગી નાખો। 0 1 2 3 4 લખ્યા પછી 4 વડે દરેકને ભાગી નાખો અને પછી દરેકનું વર્ગમૂળ હોય। તો આ પહેલી લાઈન થઈ ગઈ। આ રીતે કરો એટલે પહેલી લાઈન મળી ગઈ છે। કઈ રીતે 0 ભાગ્યા 4 એટલે 0, 0 નું વર્ગમૂળ 0 એટલે sin 0 નું મૂલ્ય 0। sin π/6 નું મૂલ્ય કેટલું? 1/4 એનું વર્ગમૂળ, એકનું વર્ગમૂળ 1 નહીં, 4 નું વર્ગમૂળ 2 એટલે કે sin π/6 નું મૂલ્ય 1/2। અહીંયા એક છેદ ઉડાડી શકે છે અને અડધા કરશો 1 ને અડધા કરશો 1/2। આમાં એકનું વર્ગમૂળ તો 1 અને બેનું વર્ગમૂળ તો 2। ચલો એ છેદ નહીં હોય, सीधे सीधे वर्गमूल ले लो। 3 નું વર્ગમૂળ √3, 4 નું વર્ગમૂળ 2, ये 4 4 उड़ी जैसे ये एक નું વર્ગમૂળ 1। तो पहली लाइन થઈ કે sin 0 નું મૂલ્ય 0, sin π/6 1/2, sin π/4 1/2, sin π/3 √3/2, sin π/2 1/2। चलो यदि cos की लाइन लखी हो तो उल्टाई देवानी। sin में जो घटको पाछळ छे એ cos में આગળ આવી છે, જે આગળ છે sin में એ cos में પાછળ જશે, એટલે કે અહીંયા 1 પાછળ છે તો cos 0 માં 1 આગળ આવશે। પછી √3/2 તો અહીંયા √3/2 1/√2 એટલે શું કે 1/2 પાછળ એટલે 0 અહીંયા, એટલે કે cos 0 નું મૂલ્ય થશે 1, cos π/2 નું મૂલ્ય થશે 0। tan કેવી નક્કી કરશો? tan એટલે sin ભાગ્યા cos, sin ભાગ્યા cos કરો એટલે 0 ભાગ્યા 1 એટલે 0, 1/2 ભાગ્યા √3/2 2 ઉડી જશે એટલે 1/√2, √2 ઉડી જશે 1/1 એટલે 1, 2 ઉડી જશે √3/1 એટલે √3। 1/0 1/0 બે બાકી આ tan।
કોટના મૂલ્યો કેવી રીતે મળશે? તો 10 ના બેઝ કરો એટલે કોટ મળશે. જેમ કે 0 નો બેઝ તો ના મળે. હવે 1/√3 નો બેઝ તો √3/1 એટલે √3. 1 નો બેઝ તો 1, √3 નો બેઝ તો 1/√3. અવ્યાખ્યાયિત નો બેઝ તો 0, 0 નો બેઝ તો અવ્યાખ્યાયિત નો બેઝ તો 0. એના પરથી સેક કોસ ઉપરથી સેક કોસના બેઝ કરો એટલે સેક મળી જશે. કેમ કે 1 નો બેઝ 1, √3/2 નો બેઝ તો 2/√3, 1/√2 નો બેઝ તો √2/1 એટલે 1/2 નો બેઝ તો 2, 0 નો બેઝ તો 1. ચલો સાઈન ના બેઝ કરો એટલે કોસેક મળી જશે. સાઈન ઉપરથી કોસેક. 0 નો બેઝ તો અવ્યાખ્યાયિત, 1/2 નો બેઝ તો 2, 1/√2 નો બેઝ તો √2, √3/2 નો બેઝ તો 2/√3, 1 નો બેઝ. તો આવી રીતે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો દર્શાવતું આ કોષ્ટક છે. એના પછી બીજા નંબરની નોંધ છે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર દર્શાવતું કોષ્ટક. ત્રિકોણમિતિય વિધેયોનો પ્રદેશ અને વિસ્તાર દર્શાવતું કોષ્ટક. એ પણ આ રીતે સમજી લો. ત્રિકોણમિતિય વિધેય પ્રદેશ અને વિસ્તાર sin, cos, tan, cot, sec, cosec. साइन નો પ્રદેશ છે આ, વિસ્તાર છે -1 થી +1. 11મા ધોરણમાં આપણે પ્રદેશ અને વિસ્તાર શું છે, પ્રદેશ વિસ્તાર શું છે એની આપણે ચર્ચા કરેલી છે. તો સાઈન નો પ્રદેશ આ, વિસ્તાર સમૃદ્ધ અંતરાલમાં -1 થી +1. કોસ નો પ્રદેશ પણ આ, વિસ્તાર -1 થી +1. tan નો વિસ્તાર r માઇનસ n plus 1 pi/2 n belongs to છે. તો વિસ્તાર છે. tan એટલે શું? sin upon cos. તો tan x લખીએ તો sin x upon cos x. તો આમાં cos x કેવા જોઈએ? not equal to 0. જો આ cos x equal to 0 થઈ જાય, છેદમાં 0 આવે તો પછી tan કેવો થઈ જાય? અવ્યાખ્યાયિત. માટે cos x ની કિંમત 0 લેવાની નહીં. અને cos x ની કિંમત 0 કોના આગળ મળે? તો cos x ની કિંમત 0, pi/2, 3pi/2, 5pi/2, pi/2 વાળા પદો આગળ cos નું મૂલ્ય 0 મળે. તો pi/2 વાળા પદો લેવાના નહીં. r માંથી આ pi/2 વાળા પદો બાદ કરી દેવા. n ની કિંમત 0 લો તો 1pi/2, 1 લેશો 3pi/2, 5pi/2, 7pi/2, એ રીતે pi/2 વાળા પદો બાદ કરી દેવા. કેમ બાદ કર્યા? તો tan વ્યાખ્યાયિત થાય એટલા માટે. જો pi/2 વાળા પદો હોય તો પછી tan અવ્યાખ્યાયિત થઈ જાય. એવી રીતે કોટમાં તમે વિચારો, cot x એટલે cos x upon sin x. આ ક્યારે મળે? જ્યારે sin x not equal to 0 હોય ત્યારે. sin ની કિંમત 0 ન થવી જોઈએ. sin ની કિંમત 0 કોણ આગળ? sin ની કિંમત 0 આગળ, પછી pi આગળ, 2pi આગળ, 3pi આગળ. pi વાળા કિંમતો આગળ sin નું મૂલ્ય 0 થાય છે. તો આમાંથી pi વાળી કિંમતો બાદ કરી દેવાની. n belongs to વિસ્તાર.
sec એટલે શું? sec x તમે જાણો છો, sec x એટલે 1/cos x. આમાં પણ cos x કેવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. cos ની કિંમત 0 ન હોવી જોઈએ, એટલા માટે cos ની કિંમત 0 થતા એવા ઘટકો બાદ કરો. 2n + 1 2 k belongs to z આ બાદ કરો. આનો વિસ્તાર શું? તો આનો વિસ્તાર છે આ -1 પ્લસ અને cosec x એટલે 1/sin x. આ વ્યાખ્યાયિત થાય તે માટે sin x નોટ ઇક્વલ ટુ 0 એટલે કે sin ની કિંમત 0 થતી હોય એવી કિંમતો બાદ કરો. n belongs to z બાદ એનો વિસ્તાર પણ r -1 તો ત્રિકોણમિતિય વિધેય અને પ્રદેશ અને વિસ્તાર શું છે એના વિશે આપણે જોઈએ. હવે એમાં કીધું છે કે એકક અને વ્યાપ્ત નોંધની નીચે કોષ્ટક નીચે લખેલું છે કે એકક અને વ્યાપ્ત વિધેયનું પ્રતિવિધેય મળે. હવે એકક અને વ્યાપ્ત એ શું છે, પ્રતિવિધેય શું છે એની ચર્ચા પહેલું ચેપ્ટર જે છે સંબંધ અને વિધેય એની અંદર આવે છે. એ ચેપ્ટર આપણે ચલાવવાનું બાકી છે, એટલે એ ચેપ્ટર ચાલશે ત્યારે એની થોડીક વિગતે ચર્ચા કરીશું. અત્યારે તો આપણે એકક અને વ્યાપ્તનો મતલબ એવો સમજીએ કે અલગ અલગ ઘટકો આવે, મૂલ્ય અલગ અલગ મળે ત્યારે એકક અને વ્યાપ્ત વિધેય સમજવાનું. ઘટક અલગ હોય સામે મૂલ્ય પણ અલગ મળતું હોય તો એને એકક અને વ્યાપ્ત સમજવાનું. જેમ કે અહીંયા આ સાઈન વિધેય એકક અને વ્યાપ્ત કહેવાય તો સાઈનનો પ્રદેશ આ જ, તો એને એકક અને વ્યાપ્ત કહેવાય તો ના. કેમ? તો તમે જો r માંથી 0 લો તો sin 0 ની કિંમત એ 0 મળે અને sin π ની કિંમત એ 0 મળે, sin 2π ની કિંમત એ 0 મળે. અલગ અલગ ઘટકો અલગ અલગ છે, શું મૂલ્યો અલગ અલગ છે? તો આવી પોઝિશનમાં આ sin એકક અને વ્યાપ્ત ના કહેવાય. એકક અને વ્યાપ્ત કોને કહેવાય? અલગ અલગ ઘટકો આપણે મૂલ્યો કેવા મળવા જોઈએ? અલગ. તેને આપણે એકક અને વ્યાપ્ત કહીશું. અહીંયા આ પોઝિશનમાં સાઈન એકક અને વ્યાપ્ત ના કહેવાય. એની વિગતે ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં કરીશું. અત્યારે તો સામાન્ય અર્થ આનો આવો સમજી લઈએ. તો જે વિધેય એકક અને વ્યાપ્ત હોય એનો પ્રતિવિધેય મળે, એકક અને વ્યાપ્ત ન હોય તેવા વિધેયનું પ્રતિવિધેય ના મળે, એવો નિયમ છે. પછી એમાં બીજી નોંધ પણ લખેલી છે કે ઉપરોક્ત કોષ્ટકમાં જે ત્રિકોણમિતિય વિધેય દર્શાવેલા છે એ એકક અને વ્યાપ્ત વિધેય નથી, એટલે આ પોઝિશનમાં એનો પ્રતિવિધેય ના મળે. આ વિધેય એકક અને વ્યાપ્ત હોય તો એનો પ્રતિવિધેય મળે, તો પ્રતિવિધેય માટે એટલે કે એકક અને વ્યાપ્ત થાય તે માટે એનો પ્રદેશ બદલવો પડશે. આ ત્રિકોણમિતિય વિધેય એકક અને વ્યાપ્ત વિધેય બને તે માટે એનો પ્રદેશ અને વિસ્તારને પ્રદેશ બદલાશે. આ પ્રદેશની અંદર તે એકક અને વ્યાપ્ત નથી, એટલે કે પ્રતિવિધેય નથી મળતું. એકક અને વ્યાપ્ત થાય તે માટેનો પ્રદેશ આપણે બદલીશું. કઈ રીતે રજૂ? ત્રિકોણમિતિય એકક અને વ્યાપ્ત ત્રિકોણમિતિય વિધેયો માટે પ્રદેશ અને વિસ્તાર શું છે સમજો. એકક અને વ્યાપ્ત ત્રિકોણમિતિય વિધેયો ના પ્રદેશ અને વિસ્તાર. એકક અને વ્યાપ્ત ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર તો આ રીતનું થશે. ત્રિકોણમિતિય વિધેય પ્રદેશ વિસ્તાર sin cos tan cot sin cosec.
હવે જુઓ પ્રદેશ આર નહીં है साइन प्रदेश आर, तो આ પ્રદેશની અંદર સાइन એકી વ્યાપ્ત નથી, अलग अलग घटको वाला मूल्यों अलग अलग नहीं मिलता सरखा एकीकरण व्याप्त થાય તે માટે આપણે પ્રદેશ બદલીએ, r ની જગ્યાએ સમૃદ્ધ અંતરમાં -π/2 થી +π/2 લઈએ, વિસ્તારી में -1 થી +, जो सा -π/2 આગળ sin નું મૂલ્ય કેટલું -1, +π/2 આગળ મૂલ્ય કેટલું +1, અહીં વચ્ચે 0 આવતો હોય, sin 0 આગળ મૂલ્ય કેટલું 0, આમાંથી જે ઘટકો લઈશું અલગ અલગ ઘટકો આગળ મૂલ્યો કેવા મળશે અલગ। અહીંયા તમે જુઓ અલગ અલગ ઘટકો આગળ મૂલ્યો અલગ અલગ શું આવતા સરખા આવતા, એટલે આ પ્રદેશ તમે રાખશો તો એમાં સાइन એकीकरण વ્યાપ્ત નહીં થાય, પ્રદેશ બહુ લોંગ પ્રદેશ છે એટલે ટૂંકો પ્રદેશ થઈ, સાઈનનો આલેખ તમે જાણો છો કે પ્રમાણે આ રીતે આપણે સાઈનનો આલેખ દોરીએ તો જુઓ 0 π 2π 3π, જો 0 આગળ મૂલ્ય 0, π આગળ મૂલ્ય 0, 2π આગળ 0, π/2 આગળ ભાગ, પછી અહીંયા 3π/2 આગળ -1, 5π/2 આગળ +1, અને આ બાજુ લંબાવી શકાય -π/2 -π। હવે તમે જુઓ -π/2 થી +π/2 લઈશું એટલે આટલો જ ભાગ આવશે, તો આમાં શું થશે અલગ અલગ ઘટકો આગળ મૂલ્યો કેવા આવશે અલગ અલગ આવશે। આખો જો આલેખ લેવા જઈએ તો પછી એकीकरण વ્યાપ્ત ન થાય, પણ એમાંથી નાનો ભાગ લઈ લઈએ, નાનો ટુકડો -π/2 થી +π/2, અથવા તમે આ ભાગ લો તો π/2 થી 3π/2 લો તોય ચાલે, 3π/2 થી 5π/2 લઈએ તોય ચાલે, ગમે તે આપણો ભાગ લેવાનો તો એકલા ભાગની અંદર શું થાય સાइन એकीकरण વ્યાપ્ત થાય, એकीकरण વ્યાપ્ત થાય તો પછી એનો પ્રતિવિધેય મળે। કોસમાં પણ એવું જ છે કે કોસનો પ્રદેશ જો તમે આ રાખશો તો એकीकरण વ્યાપ્ત નહીં થાય, તો એના માટે તમારે શું કરવું પડશે, તેનો પ્રદેશ 0 થી π, 0 થી π નો પ્રદેશ હશે તો એમાં કોસ એकीकरण વ્યાપ્ત થશે, એનો વિસ્તાર છે tan માટે પ્રદેશ આ છે, પણ આ પ્રદેશનો એकीकरण વ્યાપ્ત નહીં થાય, એकीकरण વ્યાપ્ત માટે એનો પ્રદેશ હવે લિમિટેડ કરવો, સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 છે, અને જગ્યાએ વિવૃત અંતરાલ -π/2 થી +π/2 વિસ્તાર। કોટ માટે એ રીતે આ સમૃદ્ધમાં છે, કોસનો સમૃદ્ધ છે, કોટનો વિવૃત કરવો, વિવૃતનો વિવૃત વિસ્તાર। સેકનો તો કોસ જેવું જ સમૃદ્ધ અંતરાલમાં 0 થી π, પણ એમાંથી π/2 બાદ કરી દો, π/2 આગળ કોસ સેક અવ્યાખ્યાયિત થઈ જાય, cos π/2 0 નો બરાબર 0 અવ્યાખ્યાયિત, એટલે π/2 બાદ 0 થી π સમૃદ્ધ અંતરાલમાં પણ π/2 નહીં, વિસ્તાર એનો -1 કોસેક માટે સાइन જેવું -π/2 થી +π/2, પણ એમાં વચ્ચે 0 આવે 0 લેવાનો નહીં, 0 આગળ કોસેક અવ્યાખ્યાયિત છે, એનો વિસ્તાર r -1 તો જો આ પ્રદેશ અને વિસ્તાર છે, આ પ્રદેશ અને વિસ્તાર છે, પણ આ પ્રદેશ વિસ્તારીને જ લખ્યા હતા, પ્રદેશ આ બહુ મોટા પ્રદેશ હતા, આ પ્રદેશ નાના પ્રદેશ, કારણ બહુ મોટા પ્રદેશમાં વિધેય એकीकरण વ્યાપ્ત થતું નથી, એટલે એનો પ્રતિવિધેય મળતો નથી। જો પ્રદેશ નાના કરી દઈએ તો પછી નાના પ્રદેશમાં વિધેય એकीकरण વ્યાપ્ત થશે તો હવે એનો પ્રતિવિધેય મળશે। પ્રતિવિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે, તો જેમ કે આ f from a to b fx = y, આ ધારો કે પ્રદેશ a ની અંદર આ પ્રદેશ છે, પ્રદેશ a માં વિધેય f એकीकरण વ્યાપ્ત વિધેય છે, તો એનું પ્રતિવિધેય મળે, તો પ્રતિવિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય, પ્રતિવિધેયનો સંકેત છે આવી f ઇન્વર્સ, f છે, f ની -1 ઘાત કરી દો એટલે વંચાય f ઇન્વર્સ, એટલે વિધેય આપણું પ્રતિવિધેય f ઇન્વર્સ। હવે આનો જે પ્રદેશ છે
એ પ્રતિવિધેયનો સપ્રદેશ થઈ ગયા. આનો જે સપ્રદેશ છે એ પ્રતિવિધેયનો પ્રદેશ થઈ ગયા. એટલે a to b ઉલટાઈ જશે, b to a થઈ જશે. અને f ને આ બાજુ લઈ જાઓ એટલે અહીં x શું થઈ જશે? f ઇન્વર્સ y. તો પ્રતિવિધેય આ રીતે વ્યાખ્યાયિત થઈ જશે. f એટલું કરીને આપતો હોય તો પ્રતિવિધેય આ રીતે વ્યાખ્યાયિત થાય. તો હવે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો કહીએ તો એના પ્રદેશ અને વિસ્તાર હવે તમે જાણો જ છો કે જે ત્રિકોણમિતિય વિધેયનો જે પ્રદેશ છે એ વિસ્તારમાં કરે છે, વિસ્તાર છે પ્રદેશમાં કરે છે. એટલે કે આ ચોથા નંબર ત્રિકોણમિતિય પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર. ત્રિકોણમિતિય પ્રતિવિધેય એનો પ્રદેશ વિસ્તાર. જે રીતે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ લખીએ છીએ એટલે sin નું પ્રતિવિધેય શું આવશે? તો sin ઇન્વર્સ. cos નું પ્રતિવિધેય cos ઇન્વર્સ. tan નું પ્રતિવિધેય tan ઇન્વર્સ. cot નું થશે cot ઇન્વર્સ. sec નું sec ઇન્વર્સ. cosec નું cosec ઇન્વર્સ. પ્રદેશ અને વિસ્તાર ઉલટાઈ જશે. sin નો જે પ્રદેશ છે એ આપણો sin ઇન્વર્સનો વિસ્તારમાં આવી જશે, જે વિસ્તાર છે એ પ્રદેશમાં આવી જશે. એટલે કે આવી રીતે પ્રદેશ થઈ જશે -1 થી +1 અને વિસ્તાર થશે સમતલ ધારો -π/2 +5. cos ઇન્વર્સનો પ્રદેશ -1 થી +1, વિસ્તાર સમતલ ધારો 0 થી π. આ વિરુદ્ધ ધારો -π/2 +5. આ વિરુદ્ધ ધારો 0 થી π. આ r -1 થી +1 0 થી π માંથી π/2 બાદ r -1 થી +1 અને -π/2 થી +π/2 0 બાદ કરવું એનો વિસ્તાર ઉલટાઈ દેવાનો. આ બધા કોષ્ટકો બધા યાદ રાખવાના છે. આ કોષ્ટક નીચે જો સમૃદ્ધિમાં આપી છે કે આવી રીતે ધારો કે sin છે, sin from નો પ્રદેશ, sin નો પ્રદેશ છે. પહેલા r લઈએ, પહેલા આગળના કોષ્ટકમાં આપણું r અને એનો વિસ્તાર એટલે વિસ્તાર પ્રદેશ છે સમતલ -1 થી +1. આ રીતે લઈએ. પછી sin r ની જગ્યાએ નાનો ઉપગણ લઈએ -π/2 થી +π/2 -1 થી +1. તો બંનેમાં શું ફેર છે? બંનેમાં પ્રદેશમાં ફેર છે, સહપ્રદેશ બંને એક જ છે. બંને વ્યાખ્યાયિત થાય છે. આ વિધેય સાચું છે ને આ સાચું છે, પણ બંનેમાં ફેર શું છે? આનો પ્રદેશ આ લખેલું છે, આનો પ્રદેશ સમુદ્ર -π/2 થી +π/2 છે. આ બહુ મોટો પ્રદેશ છે, આ નાનો પ્રદેશ છે. તો જો પ્રદેશ r લઈએ તો આ પ્રદેશની અંદર sin વિધેય એક એક અને વ્યાપ્ત ના કહેવાય, કારણ કે અહીં અલગ અલગ ઘટકો આગળ મૂલ્ય કોઈ અલગ અલગ નહીં હોય. અલગ અલગ ઘટકો, ઘણા એવા ઘટકો છે કે એના આગળ મૂલ્ય એક સરખું મળશે. એટલે આ જે વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરેલો હોય તો એક એક અને વ્યાપ્ત નથી. sin from
આ રીતનું સમતંત્રનો -1 થી +1 આ રીતે જો વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો એકેકાને વ્યાપ્ત નથી એટલે એનું પ્રતિવિધેય મળે. પણ જો વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરેલું હોય તો એકેકાને વ્યાપ્ત છે. આ રીતે વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો આ એકેકાને વ્યાપ્ત છે. તો પછી આનો પ્રતિવિધેય મળશે. આનો પ્રતિવિધેય sin ઇન્વર્સ આપણને મળશે. sin ઇન્વર્સ આનો જે પ્રદેશ છે એ સપ્રદેશ બની જશે. સપ્રદેશ છે એ પ્રદેશ બની જશે. એટલે કે આ -1 થી +1 sin ઇન્વર્સ લો તો પાછળ વાળું આગળ ને આગળ વાળું પાછળ. -π/2 થી +π/2 નો અસ્તિત્વ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રદેશ શા માટે બદલવામાં આવે છે. એકેકાને વ્યાપ્ત થાય તો એનો પ્રતિવિધેય મળે ને એનું પ્રતિવિધેયનું અસ્તિત્વ આ રીતે મળે છે. આ ચોથા નંબરની નોંધ છે. એના પછી 5મા નંબરની નોંધ આવે છે ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના સંયોજનના નિયમો છે. પાંચમા નંબર ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના સંયોજનના નિયમો. ચલો પહેલું વિધેય લઈએ sin અને બીજું લઈએ sin ઇન્વર્સ. તો વિધેય અને પ્રતિવિધેય બંને નીકળી જાય તો સીધો ઘટક જ આવે x. આ sin વિધેય છે, sin ઇન્વર્સ એનું પ્રતિવિધેય છે. આ બંનેનું સંયોજન કરીએ એટલે ઘટક x રહેશે. પણ આ સંયોજન ક્યારે થાય કે જ્યારે x છે એ sin ઇન્વર્સના પ્રદેશમાં હોય ત્યારે. જો આ x sin ઇન્વર્સના પ્રદેશમાં ન હોય તો આ સંયોજન આ રીતે થઈ શકે નહીં. તો આ x sin ઇન્વર્સના પ્રદેશમાં હોવું જોઈએ. હવે sin ઇન્વર્સનો પ્રદેશ શું આપણે કોષ્ટક જોયું કે એમાં જુઓ તો sin ઇન્વર્સનો પ્રદેશ શું છે? -1 થી +1 આ sin ઇન્વર્સનો પ્રદેશ છે. જો આ -1 અને +1 હોય અથવા -1 +1 ની વચ્ચેની કિંમત હોય તો આવી રીતે સંયોજન થઈ શકે. ચાલો કે -1 +1 ની બહારની કોઈ કિંમત લો. -1 +1 ની વચ્ચે ન હોય એવી કોઈ કિંમત ધારો કે 2 લઈએ અને એ 2 મૂકીએ અને પછી આપણે એમ કહીએ sin ઇન્વર્સ 2 તો = 2 લખાય તો ના, કારણ કે આ 2 જે છે એના પ્રદેશમાં નથી. એવી રીતે ઇન્વર્સ વાળું પહેલા લઈએ sin ઇન્વર્સ sin x. આ પ્રતિવિધેય છે, આ વિધેય છે. વિધેય પ્રતિવિધેયનું સંયોજન કરો તો x જ આવે. પણ એના માટે x sin ના પ્રદેશમાં હોવો જોઈએ. પેલા x sin ઇન્વર્સના પ્રદેશમાં. x કોની સાથે જોડાયેલા હતા? sin ઇન્વર્સ સાથે. તો x sin ઇન્વર્સના પ્રદેશમાં હતા. અહીં x કોની સાથે જોડાયેલા છે? sin સાથે. તો x sin ના પ્રદેશમાં હોવા જોઈએ. sin નો પ્રદેશ શું? કોષ્ટકમાં જુઓ. sin નો પ્રદેશ -π/2 થી +π/2. અહીંયા x sin ઇન્વર્સ સાથે જોડાયેલા હતા એટલે x sin ઇન્વર્સના પ્રદેશમાં હોવા જોઈએ. અહીંયા x sin સાથે જોડાયેલા છે એટલે x sin ના પ્રદેશમાં હોવા જોઈએ. એટલે કે -π/2 +π/2 વચ્ચે હોય તો આ રીતે સંયોજન થઈ શકે છે. તો પેલા કોષ્ટકનો શું ઉપયોગ થાય છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ x sin ઇન્વર્સના પ્રદેશમાં હોવા જોઈએ, આ x sin ના પ્રદેશમાં હોવા જોઈએ, તો જ આ સંયોજન શક્ય બને, અંદર શક્ય બને નહીં. તો પેલા જે કોષ્ટક આગળ છે દોરાયા છે આપણે એ એટલા માટે દોરાયા છે કે હવે તમને ખ્યાલ આવે કે
विधेय ने प्रतिविधेय બંનેમાં નીકળી જાય સીધા x આવે છે પણ અહીંયા x sin ઇન્વર્સ ના પ્રદેશમાં જોઈએ તો અહીંયા x sin ના પ્રદેશમાં જોઈએ ચલો એ રીતે cos ઇન્વર્સ x હોય તો cos ને cos ઇન્વર્સ નીકળી જાય સીધા x આવે પણ x કેમાં જોઈએ તો cos ઇન્વર્સ ના પ્રદેશમાં જોઈએ તો cos ઇન્વર્સ નો પ્રદેશ શું છે સમીકરણ -1 आ cos इनवर्स बाहर રાખો cos के अंदर રાખો cos इनवर्स cos x इक्वल cos इनवर्स के cos निकल जाए x આવે और आ x કેમાં જોઈએ તો cos ના પ્રદેશમાં જોઈએ cos નો પ્રદેશ શું છે cos નો પ્રદેશ છે સમતલકાળનો ધ્રુવથી પાર चलो देखते tan इनवर्स x हो तो x લખા એના માટેનો પ્રદેશ શું એના માટેની કન્ડિશન શું છે tan ઇન્વર્સ tan x હોય તો x લખા એના માટે x ની કન્ડિશન શું ચલો એ રીતે cot ઇન્વર્સ x इक्वल टू x લખાય x की कंडीशन તમને ખબર હોવી જોઈએ cot ઇન્વર્સ બહાર રાખો cot ને અંદર રાખો તો એ વખતે પણ સીધું x લખાય कंडीशन તમે વિચારો sec ઇન્વર્સ x હોય તો સીધું x લખાય sec ઇન્વર્સ sec x હોય તો x લખાય એના માટેની कंडीशन cosec इनवर्स x होगा तो x लखा cosec इनवर्स cosec x होगा तो x लखा આના માટેની કન્ડિશન તમને ખબર હોવી જોઈએ આના માટે શરત તમને ખબર હોવી જોઈએ બોલો આના માટે આ પરિણામ tan ઇનવર્સ से tan निकल जाए सीधा x આવે ક્યારે तो x belongs to tan ઇનવર્સ નો પ્રદેશ tan ઇનવર્સ નો પ્રદેશ એમ ખ્યાલ ના આવતો તો tan નો વિસ્તાર tan ઇનવર્સ નો પ્રદેશ એને શું કહેવાય tan નો વિસ્તાર એટલે અહીંયા પર tan ઇનવર્સ tan નીકળે સીધા x આવે પણ ક્યારે x tan ના પ્રદેશમાં હોય tan નો પ્રદેશ શું વિવિધ અંતરાલ -π/2 પ્લસ cot ઇનવર્સ નીકળે સીધા x આવે પણ x belongs to cot ઇનવર્સ નો પ્રદેશ cot ઇનવર્સ નો પ્રદેશ એટલે cot નો વિસ્તાર cot ઇનવર્સ નો પ્રદેશ એટલે cot નો વિસ્તાર cot નો વિસ્તાર એટલે અહીંયા આવશે cot નો પ્રદેશ વિરુદ્ધ અંતરાલમાં 0 થી π चलो sec इनवर्स निकल जाए सीधा x आवे पर x belongs to sec इनवर्स નો પ્રદેશ sec ઇનવર્સ નો પ્રદેશ એટલે sec ઇનવર્સ નો પ્રદેશ मतलब sec નો વિસ્તાર બોલો sec નો વિસ્તાર શું છે r - -1 અને અહીંયા sec નો પ્રદેશ છે 0 થી π -π/2 વિધાના માટે પૂછે x belongs to cos ઇનવર્સ નો પ્રદેશ cos ઇનવર્સ નો પ્રદેશ अरे cosec इनवर्स નો પ્રદેશ मतलब cosec નો વિસ્તાર એટલે r - -1 x belongs to cosec નો પ્રદેશ એટલે -π/2 પ્લસ π/2 -0 તો આવી રીતે પ્રદેશમાં જો ઘટક હોય તો જ સંયોજન થઈ શકે તો સંયોજન થઈ શકે નહીં તો આ થઈ સંયોજનના નિયમો અંગેની પાંચમી નોંધ એના પછી છઠ્ઠી નોંધ છે ઋણ ચિહ્નાંકના ત્રિકોણમિતિય વિધેય પ્રતિવિધેયના ઋણ ચિહ્નાંકના નિયમો છે છઠ્ઠા નોંધમાં ઋણ ચિહ્નાંકના નિયમો ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના ઋણ ચિહ્ન અંગેના નિયમો
ઋણ ચિહ્નનો નિયમ એટલે આવી રીતનું sin માઇનસ x હોય તો શું લખાય? sin ઇન્વર્સ માઇનસ x હોય તો શું લખાય? cos માઇનસ x હોય તો શું લખાય? cos ઇન્વર્સ માઇનસ x હોય તો શું લખાય? tan માઇનસ x હોય તો બરાબર શું આવે? tan ઇન્વર્સ માઇનસ x બરાબર શું આવે? cot માઇનસ x બરાબર શું આવે? cot ઇન્વર્સ માઇનસ x બરાબર શું આવે? sec માઇનસ x બરાબર શું? sec ઇન્વર્સ માઇનસ x બરાબર શું? cosec માઇનસ x હોય તો શું? cosec ઇન્વર્સ માઇનસ x હોય તો શું? ઘટક આગળ માઇનસ x હોય તો શું થાય? બધામાં બધું sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ બધામાં ઘટક આગળ માઇનસ ચિહ્ન છે એટલે આ ઋણ ચિહ્ન અંગેનો નિયમ બધામાં ઋણ ચિહ્ન છે. ઋણ ચિહ્ન અંગેનો શું નિયમ છે? તો જો ત્રિકોણમિતિય વિધેયની અંદર cos અને sec આ બંને યુગ્મ વિધેયો છે. 11મા ધોરણમાં આપણે આવીએ cos અને sec યુગ્મ છે એટલે યુગ્મ વિધેય હોય તો માઈનસ નું શું થઈ જાય પ્લસ. cos માઇનસ x હોય તો cos પ્લસ x થઈ જાય. sec માઇનસ x હોય તો sec પ્લસ x થઈ જાય. કેમ? તો કે આ બંને યુગ્મ ત્રિકોણમિતિય વિધેયો છે એટલે માઇનસ નું પ્લસ થઈ જાય. જ્યારે બાકીના બધા અયુગ્મ છે એટલે માઇનસ ચિહ્ન બહાર આવે. જેમ કે sin અયુગ્મ વિધેય છે એટલે માઇનસ ચિહ્ન બહાર આવે છે. માઇનસ tan અયુગ્મ ત્રિકોણમિતિય વિધેય છે તો માઇનસ ચિહ્ન બહાર આવશે. આ અયુગ્મ છે એટલે માઇનસ બહાર આવશે. sec cosec પણ અયુગ્મ વિધેય છે એટલે માઇનસ ચિહ્ન બહાર આવશે. sec યુગ્મ છે એટલે માઇનસ થી પ્લસ થઈ જશે. 6 માંથી 2 યુગ્મ છે cos અને sec એટલે એમાં માઇનસ નું શું થઈ જાય પ્લસ. એમાં માઇનસ બહાર આવતા નથી. જ્યારે 4 ત્રિકોણમિતિય વિધેય sin tan cot અને cosec આ અયુગ્મ ત્રિકોણમિતિય વિધેયો છે અને અયુગ્મ ત્રિકોણમિતિય વિધેયમાં તો માઇનસ ચિહ્ન આવી રીતે બહાર આવશે. એવું 11મા ધોરણમાં આપણે જોઈએ છે. હવે 12મા ધોરણમાં વધારાનું શું આવ્યું? ઇન્વર્સ વાળા હોય તો શું? તો ઇન્વર્સ વાળા નિયમો તમારે યાદ રાખવા પડશે. કઈ રીતે? તો અહીંયા પણ સીધે સીધું માઇનસ ચિહ્ન બહાર આવશે. જો sin નો માઇનસ બહાર આવે તો sin ઇન્વર્સ નો પણ માઇનસ બહાર આવશે. cosec ઇન્વર્સ નો પણ સીધે સીધું માઇનસ ચિહ્ન બહાર આવશે. sin ઇન્વર્સ અને tan ઇન્વર્સ. sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ એમાં માઇનસ સીધે સીધા બહાર આવે છે. sin ઇન્વર્સ માઇનસ બહાર, tan ઇન્વર્સ માઇનસ બહાર, cosec ઇન્વર્સ માઇનસ. એટલે કે આ ત્રણ વિધેયો એવા છે sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ કે બધા એક જેવા છે. માઇનસ સીધે સીધા બહાર આવે છે. જ્યારે આમાં ફેર છે, આમાં માઇનસ નું શું થઈ ગયું પ્લસ. હવે આમાં માઇનસ નું શું પ્લસ થઈ જશે તો ના. આમાં આ રીતનો નિયમ છે પાઈ માઇનસ cos ઇન્વર્સ x. માઇનસ બહાર આવશે પણ આગળ પાઈ આવશે. પાઈ માઇનસ cos ઇન્વર્સ. આમાં પણ એ જ રીતે માઇનસ ચિહ્ન બહાર આવશે પણ આ રીતનું પાઈ માઇનસ cos ઇન્વર્સ. આમાં પણ એ જ રીતે માઇનસ ચિહ્ન બહાર આવશે પણ આ રીતે લખાશે પાઈ માઇનસ sec ઇન્વર્સ. એટલે કે cos ઇન્વર્સ, sec ઇન્વર્સ, cot ઇન્વર્સ આમાં થોડા નિયમો અલગ છે. તો જો આમાં નોંધવું લખાયેલું છે છેલ્લે કે sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ ના ઋણ ચિહ્નના નિયમો સમાન છે. જ્યારે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ એના ઋણ ચિહ્નના નિયમો સમાન છે. જોઈ શકો છો. કારણ કે પાય કેમાં આવે? cos ઇન્વર્સનો પાય આવે છે, cot ઇન્વર્સનો પાય આવે છે અને sec ઇન્વર્સનો પાય આવે છે. એટલે આ નિયમો કોનો અલગ છે ને કેનો સમાન છે તો ધ્યાન રાખજો. એના પછી 7મા નંબરે નોંધ આવે છે ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના આલેખો. હવે જો ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના આલેખો એમ તો પરીક્ષામાં પૂછાતા નથી અને
એનો કોઈ દાખલાઓમાં કે ઉપયોગી થતો નથી. તેમ છતાં ગઈ સાલ બોર્ડની અંદર MCQમાં એક આલેખ પૂછાયો હતો અને કીધું હતું કે આ આલેખ નીચેના પૈકી કયા વિધેયનો છે. તો એનો મતલબ એવો થયો કે તમને ભલે આલેખ દોરતો ના આવડે તો કંઈ નહીં, પણ આલેખ ઓળખતો તો આવડવું જોઈએ કે આ આલેખ સાઇનનો છે કે સાઇન ઇન્વર્સનો છે, ટેનનો છે કે ટેન ઇન્વર્સનો છે. એ આલેખ ઓળખતો આવડવું જોઈએ, કારણ કે આલેખ દોરવાનું નથી પૂછાતું. પણ MCQમાં ગઈ સાલનું પેપર તમે જોશો તો એક MCQ હતું કે આ આલેખ નીચેના પૈકી કયા વિધેયનો છે. તો આલેખ જો ઓળખતો ના આવડે તો પાછી તકલીફ. એટલા માટે કાલે આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો અને 6 તેના પ્રતિવિધેયો, એટલે કુલ 12 ત્રિકોણમિતીય વિધેયો થયા. એ 12 વિધેયોના આલેખ કેવા હોય છે એની ચર્ચા આપણે કાલે 7મા નંબરની નોંધમાં આગળ કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ. દરેકને પેમ્પલેટ મળી ગયું છે, તો જેમ જેમ ચાલે છે તેમ તેમ પેમ્પલેટની નોંધ તમારી નોટમાં લખતા રહેજો. તો આજે આટલા સુધી રાખીએ છીએ.